સાંસદ સામે ગુનો નોંધવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુરના પીઆઈને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। છોટાઉદેપુર જિલ્લામાં 7 તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે છોટાઉદેપુર તાલુકામાં રાજકીય ડ્રામો સર્જાયો હતો। ભાજપે 13 સભ્યોના સહારે તાલુકા પંચાયતમાં સત્તા મેળવી હતી, જેમાં વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું, જેમાં સાંસદ જસુભાઈ રાઠવા બંદૂક અને ગોળીઓનો પટ્ટો ગળામાં પહેરીને નાચગાન કર્યા હતા। નાચગાન કરતા તેઓ નજરે પડ્યા હતા, જેને લઈને આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિતમાં સાંસદ સામે ગુનો નોંધવા માટે લેખિતમાં રજૂઆત કરી છે। હવે પોલીસ તપાસ હાથ ધરશે કે નહીં તે જોવાનું રહ્યું। આવો સાંભળીએ કે આમ આદમી પાર્ટીના નેતાઓએ આક્ષેપો સાથે પ્રતિક્રિયા આપતા શું જણાવ્યું। જે સાંસદ છે એ પોતે એક હથિયાર લઈને ખાંદ પર હથિયારને કારતૂસનો આખો પટ્ટો નાખીને ગાડી પર ખુલ્લે આમ દબંગ જેમ બતાવી પોતાની જાતને બતાવી છે, પ્રજાને સમાજને શું પ્રેરણા કરવા અને માર્ગદર્શન શું આપવા માંગે છે, અહીંયા ઘર્ષણ ઊભું કરવા માંગે છે કે શું કરવા માંગે કે લોકોને મારવા માંગે છે, એ રીતનું કૃત્ય બતાવ્યું છે। એક તરફ તો સાંસદ છે પોતે આજે પ્રજાના હિતમાં કામ કરવાનું હોય છે, પ્રજાની સેવા કરવાની હોય છે, એના બદલે આજે આ નાની નાની વસ્તુની અંદર આજે તમે આ દેશના તમને જવાબદારી મળી છે, આ નાની નાની વસ્તુમાં આજે તાલુકા લેવલની ચૂંટણીની અંદર આ કૃત્ય કરવાનું હોય। આજે તમને સાંસદ લેવલે 7 વિધાનસભાની તમારી પાસે જવાબદારી છે, તો આટલી નાની નાની બાળક જેવી તમે આજે નાની હલકટમાં તમે ઉતરીને આજે ટાઈ પડેલી હતી, એ ટાઈની અંદર તમે જે પરિણામ આવવાનું હતું, જે આવવાનું હતું સ્પષ્ટ આવવાનું હતું, 10 મિનિટની વાર હતી। આજે તમે જે કૃત્યો કરીને આજે તમે કાલે પોતાના તરફ એક વિજેતા જાહેર કરીને ખુલ્લે સરઘસ કાઢ્યું છે અને બંદૂકને ફાયરો કર્યા છે અને જાહેરનામાના ખુલ્લે આમ ભંગ કર્યો છે। આજે ચૂંટણીની અંદર જે જાહેરનામું પાડ્યું હતું, આચારસંહિતાનો ખુલ્લેઆમ ભંગ કર્યો છે, એને જવાબદાર કોણ? આજે ગૃહમંત્રી રાજ્યના મોટી વાતો કરતા હોય છે, ભાનમાં રહેશો તો શાનમાં રહેશો, એ મોટી વાતો કરતા હોય, અમારે ચુસ્તપણીની સરકારની વાતો કરતા હોય। આવા જ્યારે ગુજરાતની અંદર આવા વિસ્તારોની અંદર આવા ઘટના બનતી હતી તો આને જવાબદાર કોણ? જેથી અમે આમ આદમી પાર્ટીના સમગ્ર વિસ્તારના માણસો ભેગા થઈ આવનાર સમય માટે આની કાર્યવાહી સક્ષમ નહીં થાય તો અમે સમગ્ર લોકો ભેગા થઈ રોડથી સદન સુધી લઈને અમે વિરોધ કરવા માટે અમારી તૈયારી છે। છોટાઉદેપુર જિલ્લાના સાંસદ જે પાર્લિયામેન્ટરી લેવલનો માણસ કહેવાય, જે લોક જનતાનો પ્રતિનિધિ છે, એ જાહેરમાં બંદૂક લઈને વટ બતાવે છે। એટલે શું દેખાવા માંગો છો કે તમે ગુંડા છો, તમે દબંગ છો, કે તમને કોઈની જાનની કદર નથી, કે તમે કાયદા ઉપર છો? અને બીજા એક વિડીયોમાં છે જેમાં સંગ્રામ જસુ રાઠવા પણ બંદૂક લઈને એની તાનાશાહી બતાવે છે, ગોળી પણ ચલાવે છે, એ જાહેર વિડીયો પણ છે અને જાહેરનામાનો ભંગ પણ કરેલું છે। તો પોલીસને હું કહેવા માંગુ છું કે તમે કાયદેસર FIR કરો, કેમ કે તમે ખોટી રીતે ના કરતા કેસોમાં FIR કરો છો તો આ તો જાહેર નિયમનું ઉલ્લંઘન છે। ગન લઈને ખુલ્લેઆમ ફરવાનું અને અહીંયા જમા પણ નથી કરાયું પોલીસ સ્ટેશનમાં, તો આના ઉપર ગંભીર પગલાં થવું જોઈએ, નહીં તો આગળ અમે પછી કાર્યવાહી કરીશું।